જેમના દર્શનથી જ આપણાને આનંદ થાય એવું સૌમ્ય, કારણ કે એમના ચહેરા ઉપર એમનો પ્રેમ દેખાય છે. તમે ખાસ નોંધ કરજો. હું તો મારા જીવનમાં પહેલી વખત જ એમને દર્શન કર્યા છે, પણ એમના ચહેરા ઉપર એમનો પ્રેમ દેખાય. એટલે હું મારા અંદાજમાં એમના માટે એક શેર બોલું છું. ગમે તો તાળીના ગડગડાટથી વધાવજો. મહારાજજી માટે કહું છું कि प्रेम परिचय को पहचान बना देता है, प्रेम परिचय को पहचान बना देता है. अरे प्रेम वो चीज है कि कब्रिस्तान को गुलिस्तान बना देता है. अजय उभा तो रो. मैं मेरी नहीं, हमारे रोहित राम बापू की बात करता हूं कि प्रेम तो इंसान को भी भगवान बना देता है. એટલે અમારા બાબુરામ મહારાજ, પરથુરામ બાપુ અને અમારા પ્રકાશપુરી બાપુ, અમારા સંન્યાસ મંડળના મંડળાધ્યક્ષ મંત્રી શ્રી દયારામ બાપુ, વિષ્ણુ બાપુ, અને જેને આપણે આકાશમ પતિતમ તોયમ યથા ગચ્છન્તિ સાગરમ સર્વદેવસ નમસ્કારમ કેશવમ પતિ ગચ્છન્તિ, એવા આપણા પૂજનીય સૌના હૃદયમાં જેનું સ્થાન છે એવા મહેન્દ્રરામ બાપુના ચરણમાં આપણે કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. ભલા માણા સરળ સ્વભાવ ન મન કુટી લાઈ, યથા લાભ સંતોષ સદાય. એટલે મહેન્દ્રરામ બાપુના ચરણમાં વારંવાર વંદન. આપ સૌ સંતો સામે પણ બેઠા છે, એટલે ટૂંકમાં મૃદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. આપ મુમુક્ષુ પ્રાણીઓ, માતાઓ, બહેનો સૌને મારા હૃદયના ભાવથી જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. વિશેષમાં તો અહીંયા બધા સંતોનું આપણે બધું સાંભળવું જ છે, પણ મને એટલી ખબર પડે કે પૂજ્ય મહેન્દ્રરામ બાપુ સાથે મારે અયોધ્યાની જાત્રા થઈ હતી. અયોધ્યા અમારા મહેસાણા જિલ્લામાંથી જ્યારે અયોધ્યાનું રામ મંદિર બન્યું અને ત્યારે માત્ર 2-3 નિમંત્રણ મહેસાણા જિલ્લામાંથી મળ્યા હતા. એમાં પૂજ્ય એક મહેન્દ્રરામ બાપુને પણ નિમંત્રણ મળ્યું ને, એટલે આપણે ગૌરવની બાબત કહેવાય. અને મને પણ નિમંત્રણ મળ્યું એટલે હું એમની સાથે, મહારાજશ્રીની સાથે અયોધ્યા ગયો. અને અયોધ્યામાં આ સનાતન ધર્મની જે તાકાત જોઈને સાહેબ ગોવિંદભાઈ, એની આજે મારે તમને વાત કરવી છે કે એ રામ મંદિરની અંદર 22મી જાન્યુઆરી, એટલે મને લાગે છે કે 11 મહિના આજે બાપુ પૂરા થયા. 11 મહિના આજે પૂરા થયા અને 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિષ્ઠા. સરકાર ચિંતામાં હતી કે કદાચ વરસાદ વરસશે, એટલે બધાય માણસોને રેનકોટ આપ્યા હતા. મેં મહેન્દ્રરામ બાપુને વાત કરી, કીધું બાપુ આવા વરસાદમાં આ મુહૂર્ત રાખ્યું છે, માની લો વરસાદ આવી જાય તો શું કરશું? મને કે બાપુ વરસાદ આવે નહીં, ભગવાનનું કામ છે. અને તોય સરકારે કે રેનકોટ તો આપણને આપ્યા જ છે, પણ જુઓ સંતના વચનની કેટલી કિંમત છે કે જ્યારે ભગવાનના નેત્ર ખુલ્યા ને તો આકાશમાં સૂર્ય પણ ખીલી ગયો તો. ભલામણ. એટલે આ ધર્મની તાકાત છે. પણ આજે તમને જે ગુરુરૂપી જ્ઞાન અહીંયાથી પ્રાપ્ત થાય છે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે ચારો વાંચો વેદ. એટલે આપના ગુરુજીના દ્વારા જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જીવનમાં બહુ જરૂરી છે. અને એમાંય એમ કહેવાય કે આવા સંતો, આજે કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો, આપને ખબર હોય તો કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો, અને કુંભમાં દર્શન કરવા જવું હોય તો કેટલીય પરેશાની ઉઠાઈને આપણે કુંભ મેળામાં જઈએ. પણ મને એવું લાગે છે કે આજે ઉમંગ પાર્ટી પ્લોટમાં નિરાત ભૂદર ધામ દ્વારા આજે કુંભ મેળામાં સર્વ સંતોના દર્શન થાય છે. એટલે બહુ રૂડો પ્રસંગ છે, બહુ આનંદ છે. અંદરથી એકદમ રૂડો આનંદનો અનુભૂતિ થઈ રહી છે આ સંતોના દર્શન. અને આપ સૌના હૃદયમાં બેઠેલો મારા પરમાત્મા પ્રત્યેનો ભાવ એ મને એકદમ વિનમ્ર કરી દે છે. વારંવાર સર્વ સંતોના ચરણમાં દંડવત પ્રણામ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. સૌને જય ગુરુ મહારાજ. નમઃ.